જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કલ્પના વરલાણી બ્લોગ્સમાં રસિયા મુઠિયા, જે ગુજરાતીઓની એક ડિનર રેસિપી છે. તેના માટે આપણે લઈશું ચણાનો લોટ 1 બોલ, પછી એમાં નાખીશું ઘઉંનો લોટ. જો મેં જાડો ઘઉંનો લોટ લીધો છે, તમે રેગ્યુલર લોટ પણ લઈ શકો છો. 2 ચમચી ઘઉંનો લોટ, 1 ચમચી બાજરીનો લોટ લીધો છે મેં. અને હવે આપણે એમાં નાખીશું મેથીને, જે મેં ઝીણી સમારી ધોઈને અને પલાળી રાખી હતી, એને હવે એમાં એડ કરી દઈશું. અને થોડી લીલી કોથમીર પણ નાખીશું. હવે એમાં નાખીશું આપણે લીલા મરચાંની પેસ્ટ. અને હવે એમાં નાખીશું આપણે ખાંડેલું લસણ 1 ચમચી. અને હવે થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર નાખીશું. હવે એમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીએ. હવે તેમાં આ ડિનર રેસિપી છે, એટલે સવારે બનાવેલા જે રાઈસ હતા ઠંડા, તે એડ કરવાના છે. 1 વાટકી મેં એમાં ઠંડા ભાત એડ કર્યા છે, જે બપોરે બનાવેલા હતા મેં. અને એમાં હવે નાખીશું 2 થી 3 ચમચી તેલ મોણ માટે. હવે એમાં નાખીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીએ આપણે, સોલ્ટ. અને હવે એને વ્યવસ્થિત આપણે આવી રીતે મસળી દઈશું. આ બધું મિક્સ કરી દેવાનું છે. અને એમાં હવે એડ કરીશું આપણે ચપટી સોડા. હવે તેને એક્ટિવેટ કરવા માટે 1 લીંબુનો રસ હવે એમાં આપણે એડ કરવાનો છે. જો હવે મેં એમાં 1 લીંબુનો રસ એડ કર્યો, જેનાથી આ સોડા એક્ટિવેટ થઈ ગયું છે. અને હવે એમાં આપણે, તમે ગોળ ચાહો તો એ નાખી શકો. અને મેં હમણાં 2 ચમચી ખાંડ નાખી છે. સ્વીટનેસ તમે તમારી મરજી મુજબ એડ કરી શકો છો. જો તમને ન ભાવે તો તેને સ્કીપ કરી શકો છો. હવે આવી રીતે આપણે આખું બધું જ મિશ્રણ રેડી કરી દેવાનું છે. વ્યવસ્થિત એને મસળીને એક ડો બનાવી લેવાનો છે. અને એમાંથી આપણે નાના નાના મુઠિયા રેડી કરીશું. આ હથેળી પર મેં થોડું તેલ લગાવીને હવે એના નાના નાના મુઠિયા હું વાળીને રેડી કરું છું. આ બધા જ મુઠિયા આપણે વ્યવસ્થિત આવી રીતે એકદમ નાના નાના લેવાના છે, કેમ કે જ્યારે આપણે છાશમાં વઘારીને બનાવીશું ત્યારે તે થોડી એની સાઈઝ મોટી થઈ જશે. એટલે હવે આ બધા જ હું રેડી કરી રહી છું. આવી રીતે 1 બાય 1 આ બધા રેડી થઈ જાય. એના પછી આપણે 1 વાટકી દહીં મેં લીધું હતું, મોરું દહીં લઈને એને વલોવીને એમાં મેં 1 ગ્લાસ પાણી નાખ્યું. અને એ છાશને રેડી કરીને આપણે, જો હવે આ રેડી થઈ ગયું છે, મેં બધા જ બનાવી લીધા છે. હવે આપણે આને છાશમાં વઘારવાના છે. હવે જે મેં 1 વાટકી દહીંની અંદર છાશ બનાવી 1 ગ્લાસ પાણી નાખીને, તે એ જ બોલમાં નાખીને મેં રેડી કરી લીધી છાશને. છાશ બહુ ખાટી ના હોય તેનું ધ્યાન રાખવું. અને 1 ગ્લાસ પાણી મેં પહેલાં એડ કરેલું જ હતું, અને આ એક બીજું ગ્લાસ એડ કર્યું. જે 2 ગ્લાસ પાણી મેં એડ કર્યા છે 1 વાટકી દહીંમાં. હવે આપણે ટર્ન બાય ટર્ન આ છાશને ધીમા તાપે ઉકાળવાની છે. અને એમાં ટર્ન બાય ટર્ન આપણે આ મુઠિયા એડ કરીશું. ધીમે ધીમે આ આખી પ્લેટ જે મેં મુઠિયા બનાવ્યા છે એમાં બધા જ મેં આ એડ કરી દીધા છે, આપ જોઈ શકો છો. અને ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, જેથી એ છાશ ફાટી ના જાય. અને એકદમ સ્લો ફ્લેમ પર ધીમે ધીમે એને આપણે મુઠિયાને અંદર છૂટા પાડી દઈએ, કે એકબીજા સાથે એ ચોંટી ના જાય. અને સ્લો ટુ મીડિયમ રાખવાની છે ફ્લેમ. હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે મેં, હળદર થોડી નાખી, કેમ કે મુઠિયામાં બી હળદર છે એટલે એનો રંગ પણ આવશે. હવે આને સ્લો ફ્લેમ પર આપણે 15 થી 20 મિનિટ સુધી એને થવા દેવાનું છે. ફ્લેમને હાઈ નથી કરવાની, ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે.
અને એ 20 મિનિટ સુધી એ મૂઠિયાને બનવા દેવાના છે. અને હવે આનો એક વઘાર આપણે રેડી કરીએ. તેમાં મેં રાઈ, જીરું, ઝીણું સમારેલું લસણ, લીમડો અને વઘારના મરચાં અને નાનો તમાલપત્ર એનાથી મેં આ વઘાર કર્યો છે. 20 મિનિટ મૂઠિયાને થવા દેવાના અને એને આપણે પછી ચમચીથી ચેક કરી લેવાના. જો હવે આ રસ પણ એનો ઘટ્ટ થઈ ગયો છે, આપ જોઈ શકો છો. કેમ કે 15થી 20 મિનિટે ઉકળે એટલે એનો એક રસ વ્યવસ્થિત ઘટ્ટ થઈ જાય છે. હવે એને આપણે એક કાચના બોલમાં આપણે એને સર્વ કરીશું. આ ગુજરાતીઓના એક ડિનર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી છે અને તમે જરૂરથી બનાવજો. થેન્ક યુ સો મચ.